વાત વિસાવદરની પેટા ચૂંટણીની પણ કરીએ। કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, એમના સમર્થનમાં પ્રચાર કરવા માટે સ્ટાર પ્રચારકોની યાદી આવી ગઈ છે, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત બહુ લાંબી યાદી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની। કોંગ્રેસ પણ આક્રમકતાથી પ્રચાર કરી રહી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવી રહ્યા છે। એ સિવાય પણ બહુ લાંબી જાતિગત સમીકરણોની ગણતરી છે। કિરીટ પટેલ પર આરોપ ગોપાલ ઇટાલિયા લગાવી રહ્યા છે ખેડૂતોના પૈસા ખાઈ જવાના। કિરીટ પટેલ અચાનક જ ચાલુ સભામાં ભાષણ આપતા આપતા રડી પડે છે અને પછી કહે છે કે હું ખેડૂતોના પૈસા કોઈ સંજોગોમાં ન ખાઈ શકું। ગોપાલ ઇટાલિયા શું આરોપ લગાવી રહ્યા છે, એ સિવાયના આમ આદમી પાર્ટીના નેતાઓ એમના પર શું આરોપ કરી રહ્યા છે, કિરીટ પટેલ શું કહી રહ્યા છે, આખી આ સ્પર્ધામાં કોંગ્રેસ ઉભરીને કે ઉપસીને સામે આવશે, ગયા વખત કરતાં વધારે વોટ મેળવી શકશે કે કેમ, એના પર હજુ પ્રશ્ન છે। સાંભળીએ નેતાઓને જે વિસાવદરની ચૂંટણીમાંથી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। હું તમને એમ કહેવા આવ્યો છું કે અસવાર તમને વ્યવસ્થિત લાગતો બેહારો ઘોડા ઉપર છે, તબડક તબડક નો હાકીએ તો કેજો આખા તાલુકાના સરકારી તંત્ર। એક ગરીબ માણસને, લાચાર માણસને કેટલી લાચારી કરાવે છે આ ભાજપની સરકાર। કે ખેડૂત એમ કે ઉનાળે 3 તગારા ટાશ ભરીને મારે જરા કેળો ભરવો છે, ત્યાં તો જાણે તમે પાકિસ્તાન કે અહીંયા ટાશ લેવા આવ્યો એમ તમારી ઉપર તૂટી પડે। પણ માથાભારે માણસોએ અનેક સરકારી જમીન ખોતરીને ખાઈ ગયા, માટી વેચી દીધી, રૂપિયાવાળા થઈ ગયા, તો ભાજપનો મામલતદાર, ભાજપના કલેક્ટરની હિંમત નથી કે માથાભારે માણસનું ટ્રેક્ટર ઊભું રાખે। હજારો એકર સરકારી જમીન ખોતરી નાખી ગુંડાઓએ, માટી વેચી દીધી। હું સાચું બોલું છું ખોટું? પણ તમે 3 તગારા ટાશ કાઢે તો વિસાવદરને પોલીસ સ્ટેશનથી સિંઘમો આવે, પકડી જાય તમને કે કેમ ટાશ કાઢી, તને પૂછ્યા વગર। આ પરિસ્થિતિ કોણ બદલશે? આ પરિસ્થિતિ કેવી રીતે બદલાશે કે એક નાનો માણસ, નાના માણસના કાયદા અલગ, માથાભારે માણસોના કાયદા અલગ, રૂપિયાવાળાના અલગ। આ પરિસ્થિતિ કોણ બદલશે? આપણે પોતાએ બદલવાની છે। ચૂંટણીઓમાં મતદાન કરીને પરિસ્થિતિ બદલવાની છે। 22 લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કિરીટ પટેલે કર્યું છે। અમે તો ખેડૂતોને ફ્રોડમાંથી બચાવવાનું કામ કર્યું છે। વિઠ્ઠલભાઈ રાદડિયાને જ્યારે કેન્સર થયું, એ બીમારીમાં હતા, અમદાવાદ અમે હોસ્પિટલમાં બતાવવા ગયા, અમને એમ થયું કે નહીં, અમે નિર્ણય લીધો કે અમેરિકા મોકલવા। જ્યારે અમેરિકા અમે એરપોર્ટ ઉપર મૂકવા ગયા, એમને લાલભાઈ અમેરિકા જવાના હતા, હું અને જયેશભાઈ એમને મૂકવા ગયા, ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું કે હું પાછો આવું કે ન આવું, આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો। આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો।